કડોદરા સુરત ખાતે આવેલ પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં આજ રોજ સાઉથ ગુજરાત કોલેજીસ આઉટરીચ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દક્ષિણ ગુજરાતની 25થી વધુ ટેકનિકલ અભ્યાસક્રમ ચલાવતી સંસ્થાઓએ ભાગ લીધો હતો। આ સાથે પેસિફિક કોલેજના વાર્ષિક ટેકનિકલ ફેસ્ટિવલ મંથન 2024નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 23 જેટલી ટેકનિકલ સ્પર્ધાઓમાં 550 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ભારત સરકારના નેજા હેઠળ ટાટા ગ્રુપ IIS એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ ચાલુ કરવા જઈ રહ્યું છે, જે અંગે આઉટરીચ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટમાં આવનારા ભવિષ્યમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં આવી રહેલા બદલાવ પ્રમાણે આંતરરાષ્ટ્રીય સ્તરની ટેકનોલોજી મુજબની સ્કિલ વિદ્યાર્થીઓમાં કેવી રીતે ડેવલપ કરવી એ અંગે ચર્ચા કરવામાં આવી। આ અંગે વધુ માહિતી ટાટા IISના એડવાઇઝર ચંદ્રમૌલીએ આપી છે। Good morning. My name is Chandramouli. I am a senior advisor to Tata Indian Institute of Skills. Tata Indian Skill का मतलब क्या है? हमारा विकसित भारत नेशन बिल्डिंग में स्किल बहुत इम्पॉर्टेंट चीज़ हो गया। अभी कॉलेजेस में डिप्लोमा है, ITA है, ग्रेजुएट है, उनको एम्प्लॉयमेंट के लिए कैसा तैयार करने का, फ्यूचर टेक्नोलॉजी, इंडस्ट्री 4.0, रोबोटिक्स, ऑटोमेशन, सेमीकंडक्टर इंडस्ट्री, PLC, रोबोटिक आर्क वेल्डिंग, एडिटिव मैन्युफैक्चरिंग, ऐसा बहुत नया नया चीज़ स्टूडेंट्स को सिखा के मिनिमम 3 मंथ कोर्स हैं। बाद में हम लोग नया नया कोर्स चालू कर रहे हैं। इम्पॉर्टेंट चीज़ है, ट्रेनर को भी हम लोग तैयार कर रहे हैं, नॉट ओनली स्टूडेंट्स बट ऑल्सो द ट्रेनर, ट्रेनिंग ऑफ द ट्रेनर, ट्रेनिंग ऑफ द फैकल्टी इन कॉलेजेस। आज हम लोग साउथ गुजरात कॉलेजेस को आया है, साउथ गुजरात को सब प्रिंसिपल्स, ट्रेनिंग एंड प्लेसमेंट ऑफिसर इधर आया है, हमसे बात कर रहा है। अच्छा बातचीत हुआ है। इसमें हमारा एम है सब साउथ गुजरात को स्टूडेंट्स और फैकल्टी को टाटा स्किल इंस्टीट्यूट में हमको उनको ट्रेन करके देश को बढ़ाने का एक के बाद एक हमारा मिशन है। बहुत बहुत धन्यवाद। थैंक यू वेरी मच। જી સર, આપનો પરિચય? મારું નામ કંદર્પ જોશી છે। હું અહીંયા વાઇસ પ્રિન્સિપલ તરીકે વર્ક કરું છું અને એન્જિનિયર્સ ડે એ 15 સપ્ટેમ્બરે આવે છે, તો આ નિમિત્તે અમે દર વર્ષે મંથન ટેકનિકલ ફેસ્ટિવલનું આયોજન કરીએ છીએ અને આ સાથે અમને એક એવી તક મળી કે જેમ IIT અને IIM એ આપણા ભારતના જ નહીં પણ દુનિયાના ટોચના ઇન્સ્ટિટ્યૂટમાં આવે છે, તો ગવર્મેન્ટ જે છે એ IIS ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ શરૂ કરવા જઈ રહી છે। તો આ અંગેની સાઉથ ગુજરાતમાં જેટલી પણ કોલેજો છે એ બધાની અહીંયા એક મીટ રાખવામાં આવી હતી અને સાથે અમારો જે આ મંથન કાર્યક્રમ છે એનું ઇનોગ્રેશન પણ હતું અને હવે મીટિંગ એન્ડ થઈ છે, તો આના પછી તરત અમારો ટેકનિકલ ફેસ્ટિવલ ચાલુ થઈ રહ્યો છે। એમાં લગભગ 500 જેટલા સ્ટુડન્ટે ભાગ લીધો છે અને 25 અલગ અલગ પ્રકારની ટેકનિકલ સ્પર્ધાઓ છે। આવનારા સમયમાં કઈ રીતનું આખું સ્ટુડન્ટ માટેનું ભવિષ્ય? આવનારા સમયની અંદર ટેકનોલોજી અને સ્કિલ એ બે વર્ડ એવા છે, જો સ્ટુડન્ટ એના ઉપર ફોકસ નહીં કરશે તો એમ્પ્લોયમેન્ટ માટે ઘણી મોટી ચેલેન્જ આવી શકે છે। તો આ જ વસ્તુને ધ્યાનમાં લઈને ટેકનોલોજી અને સ્કિલ કેવી રીતે ઇન્ટિગ્રેટ કરી શકાય અને યુનિવર્સિટીઝમાં જે છોકરાઓ ભણી રહ્યા છે એ ઇન્ટર્નશીપથી આનો બેનિફિટ કેવી રીતે લે એ અંગે આ કાર્યક્રમ હતો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાતીસ ન્યૂઝ, સુરત।